નેટની ફોટો. હલો હાલો, હા આપણે આ બેનનો જ નંબર. જય ભીમ નમો બુદ્ધાય. મત માગવા માટે ભિખારા વેળા કરે અને ઈના મત ભીખમાં આપનાર ની વાત સાંભળવાનો સમય નથી. જ્યારે જ્યારે ચૂંટણી આવે તે કોઈ પણ પક્ષના નેતા અમુક એવા હાવ હલકા વેળા કરતા હોય ને કે આપને થાય કે અને આટલી બધી સમાજ પ્રત્યે લાગણી હશે, લોકોના કામ કરવા માટે, સમાજમાં પરિવર્તન કરવા માટે આજે શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, મોહલ્લે મોહલ્લે આજે આ લોકો મતની ભીખ માગી અને ચૂંટણી લડી નેતા બની અને સમાજ સેવા કરવા માગે છે. પણ હકીકત કંઈક જુદી જ છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ને તે ભિખારા વેળા કરી ગલીએ ગલીએ, શેરીએ શેરીએ એક એક વ્યક્તિ પાસે એક એક વ્યક્તિને ભલામણ કરે, મત અમને આપજો, અમે તમારા આમ કામ કરશું, અમે તમારા આમ કામ કરશું. પણ ઇનાય જ્યારે ચૂંટાય અને ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વડાપ્રધાન, સાંસદ સભ્ય, કોર્પોરેટર આ બધાએ પદ ઉપર આવી જાય ને પછી એની અસલિયત, જેની લોકો પ્રત્યેની માનસિકતા હોય એની છતી થતી હોય છે ક્યાંક ને ક્યાંક. કેમ કે એને મતદારોની જરૂર ક્યાં સુધી? જ્યાં સુધી એ ચૂંટાઈ ન આવે ત્યાં સુધી પગે લાગે, ભાઈ સાહેબ બાપા કરે, ભિખારા વેળા કરે, એના જ પાછા ચૂંટાઈ જાય એટલે તમારા બાપ બનીને બેહે. જે વ્યક્તિને લોકો પ્રત્યે લાગણી છે, સમાજ પ્રત્યે લાગણી છે, સમાજની અંદર કંઈક પરિવર્તન કરવું છે, દેશનું કંઈક પરિવર્તન કરવું છે, એના જવાબમાં ફેર ન પડે. આજે સામાન્ય સભ્ય બનીને બેઠો હોય કે સામાન્ય સામાજિક કાર્યકર હોય અને થોડા સમય પછી સાંસદ સભ્ય બને કે વડાપ્રધાન બને કે મુખ્યમંત્રી બને, એના શબ્દોમાં ફેર ન પડે, એની સમાજ પ્રત્યેની લાગણીમાં ફેર ન પડે. એના માટે તો આજે જ સામાન્ય વ્યક્તિ છે અને જે તે સમયે કોઈ પદ ધારણ કરે, કોઈ સત્તા ધારણ કરે ત્યારે સામાન્ય વ્યક્તિ તો એના માટે એનો માલિક જ છે, એ જ એનો ભગવાન છે. કેમ કે એના મતથી તમે ક્યાંક પહોંચો છો. આ જે મતદારો, આ તમને જે ભીખમાં મત આપે છે ને, અમુક નેતાઓ જે ભીખ માગીને આ લોકો જે ભીખમાં મત આપે છે ને, હું એને ખાસ કહેવા માંગુ છું કે તમે ચૂંટાયા પછી તમારો રંગ ન બદલી દો. લોકો તમારી પાસે આશા હોય છે કે નહીં આ વ્યક્તિ મને મદદ કરશે. એવો જ કિસ્સો જલારામ વીરપુરના મનીષાબા જાડેજા દ્વારા બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર જે સાંસદ સભ્ય બની અને બેઠા છે. જે તે સમયે ચૂંટણી હતી ત્યારે લોકો પાસે ખોબલે મત લીધા. આજે એ જ ગેનીબેન ઠાકોરના તમે જવાબ સાંભળો, મારી પાસે ટાઈમ જ નથી, મારી પાસે સમય જ નથી. તો બેન, જે તે સમયે તમે ચૂંટણી તારે મત માગવા જતા હતા ત્યારે તમારી પાસે સમય પૂરેપૂરો હતો. આજે કોઈ દીકરી તમારી પાસે એક આશા લઈને તમને ફોન કરતી હોય છે. તમે આજે સંસદ સભામાં જઈ અને તમે ગાય માતા માટે બજેટ ફાળવવાનું કહો છો, કતલખાના બંધ કરાવવાનું કહો છો, કતલખાનાવાળાઓ પાસેથી ફંડ કોણ લઈ આવે છે એવી ચર્ચાઓ કરો છો. તો આજે આ માવડી તમને ફોન કરે ત્યારે તમને એની પ્રત્યે કોઈ જાતની લાગણી નથી. એ ઢોર છે, આ માણસ છે. તમે જે વાત કરો છો કતલખાના બંધ થવા પડે, લોકો એની પાસેથી ફંડ લઈ આવે છે,
એ બધી વ્યાજબી જ વાત છે, એની યાર અમને કાંઈ વાંધો નથી. પણ જ્યારે આ માવડી ફોન કરે ને ત્યારે માવડીને પ્રથમ જવાબ તમારે આપવો પડે. આજે તમે એને સીધું જ કહી દો, એની વાત જાણતા નથી, કાંઈ નહીં, કોઈ વસ્તુને તમે સીધું કહી દો મારી પાસે સમય જ નથી, તો સમય ન હોય તો ઘરે બેહાય. આવી રીતે લોકોની સાથે છેતરપિંડી કરી અને મત લઈ અને ખાલી પદ માટે જ તમે આ બધું કરો છો ને, એવું તમે સાબિત કરીને બતાવો છો. સારી સારી ગાડીઓ મળી જાય, 2 ગનવાળા મળી જાય, એટલે તમે તમારા મનમાં તુરમખા સમજી જાવ છો. પણ આ લોકોના મતથી ને ચૂંટાઈને તમે અત્યારે તમને ગનવાળા મળ્યા છે, તમને સારી 4 વ્હીલ મળી છે, તમને સત્તા મળી છે, બાકી તમારી કોઈ ઓકાત જ નથી. અને આજે તમને એક મતદાર આવો ફોન કરે ને તમે એને કહો મારી પાસે સમય જ નથી, સારું કહેવાય. આ ગેનીબેન ઠાકોરને હું ફોન કરું છું, હું એને કહું છું કે હું સામાજિક કાર્ય કરું છું બેન, અને તમે ઓલા બેનને આવો જવાબ આપો છો, વ્યાજબી છે? એટલે બેન એમ કહે છે કે હું તો બનાસકાંઠામાં કામ કરું છું, મારે ઉત્તર ગુજરાતને શું લેવા દેવા છે? એટલે હવે જે લોકો સમજતા હોય, જે લોકોને ખબર પડતી હોય કે બેન સાંસદ બનીને બેઠા છે, કે એ ખાલી બનાસકાંઠા પૂરતા જ બનીને બેઠા છે કે ને ગુજરાત હારે કાંઈ લેવા દેવા છે, તો આ બેનની જે ભાગલાવાદી સોચ છે ને, ભાગલાવાદી જે સોચ છે ને, એ સોચ એક સાંસદની ન હોવી પડે. આજે સાંસદ બનીને બેઠા છે, સંસદમાં લોકોએ મોકલ્યા છે, તો બનાસકાંઠાની અંદર સંસદ સભા હોય ને, ત્યાં જ આપણે ખાલી સભા કરો, સંસદમાં ન જાઓ તમે, કેમ કે તમે તો ખાલી બનાસકાંઠા પૂરતા જ છો. તમારી વિચારધારાને 100 સલામ છે બેન, પણ હકીકતમાં તમારી વિચારધારા દેશને લઈને ડૂબી મરે. આવી વિચારધારા દેશની પ્રગતિ ન કરે. આજે તમને દેશની અંદરથી કોઈ પણ જગ્યાએથી ફોન આવે, તમે સાંસદ છો એટલે તમને ફોન આવે છે, તમે સાંસદ છો એટલે તમને ફોન કરાવે છે. કોઈ વાળવાવાળા સફાઈ કામદારને એની પાસે કોઈ લોકો આશા નથી રાખતા. શું કામ? કે તમે સત્તા ઉપર છો એટલે તમારી પાસે લોકો આશા રાખે છે. અને તમે એમ કહો કે મારી અંડરમાં ન આવે, સારું કહેવાય, તમારી અંડરમાં ન આવે, તમારી અંડરમાં આવે ત્યાં કામ કરો. આજે બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના જે લોકો છે, જે સમાજ છે ને, એના માટે આ વિડીયો ખાસ છે. તમારે સમજવા જેવી બાબત છે કે આજે તમારી દીકરીએ જ ફોન કર્યો હતો, અને તમારી દીકરીને એવું કીધું કે મારી પાસે સમય જ ન હોય તમારી યાર વાત કરવાનો. એ બેન મનીષાબા જાડેજાની વાત સાંભળવામાં આવતી નથી. બેનને શું તકલીફ છે, આજે રેકોર્ડિંગ મૂકું છું, ગેનીબેન ઠાકોર સાથે બેને વાત કરી છે અને મેં પણ વાત કરી છે. અને ગેનીબેન ઠાકોરને એની પોતાની જે સત્તા છે ને, એનું સત્તાનું થોડુંક ભાન કરાવો એટલે એને ખ્યાલ પડે કે લોકોને જવાબ કેમ દેવાય, માલિકોને જવાબ કેમ દેવાય. સાંભળો આ રેકોર્ડિંગ. જય ભીમ, ન ઉદય. હલો હાલો, હા આપણે આ બેનનો જ નંબર છે કે બીજો નંબર છે ભાઈ એની બેનનો? હા બોલો બેન, બોલો. હા તમે જ બોલો. હા બોલો ને. હા, હું વીરપુર જલારામથી બોલું છું, મનીષાબા. હા, હવે મારે વાત કરવી હતી થોડીક, જો તમારે ટાઈમ હોય તો. ના નથી, અત્યારે કામમાં છું બેન. હા, એટલે તો તમને વાત કરવી. હલો. હેલો. હા એટલે ખાલી તમે કયો તો ખરા ટાઈમ કે મારે ક્યારે હોય, એટલે મારે વાત કરવી છે. તો મારી જોડે કોઈ ટાઈમ ના હોય બેન, બોલો. એટલે આમ તકલીફ સાંભળવાનો ટાઈમ ના હોય? ના બિલકુલ નહીં હો. અહીંયા જે તમારે લોકલ હોય ને કહો. હે? હેલો. હાજી. નરેશ વાળા વાત કરું, સામાજિક કાર્યક્રમ અમરેલીથી બેન. હા બોલો બેન, કાલે એક મનીષાબા જાડેજા કરીને વીરપુરથી, જલારામ વીરપુરથી તમને બેને ફોન કર્યો હતો. હા બેન, તમે એમને કે કેનો તમારી પાસે મદદ માટે ફોન કર્યો, તમે બેન એને એવો જવાબ દીધો કે મારી પાસે ટાઈમ જ ન હોય વાત કરવાનો. હા ના હોય. એટલે બેન એવી રીતે તમે કેમ જવાબ? આજે હા પણ એ તો અહીંયા એમને એમ કીધું કે ભાઈ લોકલ ના હોય કહો, હું અત્યારે બેને બેઠી છું.
અને મને ટાઈમ નહીં. તમે ત્યાં લોકલ આગેવાનો હોય ને તમારે એમને વાત કરો જે હોય. પણ બેન લોકલ આગેવાનો કઈ નો પહોંચી વળતા હોય, લોકો આ ન ધ્યાન પહોંચો ન આપ્યું હોય. મારે ઉત્તર ગુજરાત ને એને શું હું કઈ મારે આ લેવલ નું હોય તો મને કઈ ખબર હોય એટલે કે બેન ભાઈ એનો તમે પ્રશ્ન શું છે એવું નથી, સામાજિક. એવું ન હોય બેન. તમે ઉત્તર ગુજરાતમાં કામ એવું જ ન હોય કરો તો ભાઈ, કઈ વાંધો નહીં હો. આજે તમારે ભારત